દર્શક મિત્રો નમસ્કાર, હું એબી ચાવડા ખેતીવાડી ગ્રામ સેવક આપ સૌનું અમારી ખેડૂત મિત્ર યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વાલા ખેડૂત મિત્રો, પીએમ કિસાન યોજના એટલે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દરેક ખેડૂત ભાઈઓના ખાતામાં જે દર 4 મહિને 2,000 ના હપ્તા જમા થાય છે, આ હપ્તા આ વર્ષથી રાબેતા મુજબ મેળવવા માટે દર વર્ષે ખેડૂત ભાઈઓએ પોતાના ખાતામાં ઈ-કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવેલ છે. આ ઈ-કેવાયસી ક્યાં આગળ કરાવવું, કેવી રીતે કરવું, એના વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી સંપૂર્ણ માહિતી મેળવીશું. એ પહેલા આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે જો આપ સૌ અમારી ચેનલ પર નવા હો અથવા હજુ સુધી આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો ખેતીલક્ષી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો અને સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. સાથે સાથે દર્શક મિત્રો, વિડીયો ગમે તો લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂત ભાઈઓને આ વિડીયો શેર કરવાનો એટલે કે મોકલવાનું ભૂલશો નહીં. વાલા દર્શક મિત્રો, 2,000 ના હપ્તા જે મળે છે એમાં હવે પછીના હપ્તા રાબેતા મુજબ મેળવવા માટે આપ સૌએ પોતાના ખાતામાં ઈ-કેવાયસી કરાવવાનું રહેશે. આ ઈ-કેવાયસી દર્શક મિત્રો આપ સૌ 3 રીતે કરાવી શકો છો, જેમાં સૌ પ્રથમ આપણે માહિતી મેળવીએ. આપ સૌ તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે વીસી કે વીએલઈ હોય, કોમ્પ્યુટર ઓપરેટર, એમના મારફત આપ સૌ આધાર કાર્ડ ત્યાં આગળ લઈ જઈ પોતાનું ઈ-કેવાયસી આમાં કરાવી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, તમારું નજીકનું સીએસસી સેન્ટર કે કોમન સર્વિસ સેન્ટર હોય, તમારું મોટું ગામ હોય અથવા બાજુના ગામ કે તાલુકા મથક ત્યાં સીએસસી સેન્ટર હોય, ત્યાં આગળ આપ સૌ પોતાનું આધાર કાર્ડ લઈ જઈ આના માટે ઈ-કેવાયસી કરી શકો છો. ઉપરાંત દર્શક મિત્રો, હાલમાં લગભગ મોટાભાગના ખેડૂત ભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા આ ઈ-કેવાયસી આપ સૌ મોબાઈલથી કરી શકો છો. ક્યાંય જવાની જરૂર નથી, ખર્ચો કરવાની જરૂર નથી. આની સરળતા માટે અમે અમારી ચેનલમાં ટૂંક સમયમાં એક વિડીયો જાહેર કરશું કે ઘરે બેઠા ઈ-કેવાયસી કેવી રીતે કરવું. એ વિડીયો જોઈને આપ સૌ ઘરે બેઠા પ્રોસેસ કરીને તમારા પીએમ કિસાન યોજનામાં ઈ-કેવાયસી કરી શકો છો. તો વાલા ખેડૂત મિત્રો, આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે હવે પછીના હપ્તા રાબેતા મુજબ મેળવવા માટે આપ સૌએ પોતાના ખાતામાં ઈ-કેવાયસી કરાવી લેવું. 30 જૂન 2026 સુધીમાં ઈ-કેવાયસી કરાવી લેવા માટે ભલામણ કરવામાં આવેલ છે. આથી વહેલી તકે દરેક ખેડૂત ભાઈઓએ ઈ-કેવાયસી કરાવી લેવું. દર્શક મિત્રો, આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો. આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઇબ કરવા વિનંતી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં, જેથી દરેક ખેડૂત ભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય અને તેઓ ઈ-કેવાયસી વહેલી તકે કરાવી શકે. ઉપરાંત દર્શક મિત્રો, આ વિડીયો બાબતે કોઈ પણ પ્રશ્ન કે મૂંઝવણ હોય તો કોમેન્ટમાં આપ સૌ અમને જણાવી શકો છો. અમે આપ સૌના પ્રશ્નોના સંતોષકારક જવાબ આપીશું. આભાર.